નેક્સ્ટ વાત કરીએ પ્રભુની. પ્રભુ એટલે સુરત ગોસ્વામી, આપણો લાલો. તમે તો સાક્ષાત ભગવાનનો અહેસાસ કરાવી દીધો અમને બધાને. ઘણા લોકોએ તમારો રોલ જોઈને આમ કહેવાય ને કે ભગવાનના મિત્ર બનાવી કાઢ્યા છે. અને એમથી ડીપ અગર વાત કરું તો બહુ જ સરસ મજાનો મેસેજ એક તમે આપ્યો છે કે પરમાત્મા એટલે ભગવાન પાસે જઈને બંધ આંખે નહીં પણ ખુલ્લી આંખે ભગવાન સાથે વાત કરવાનું તમે અમને શીખવાડ્યું છે પ્રભુ. બહુ જ સરસ. રીવા, વોટ એન અમેઝિંગ એક્ટિંગ ઓફ ટિપિકલ ઇન્ડિયન હાઉસવાઇફ. ઘરની વાર્તા તમે બહુ જ નેચરલી અને રિયાલિસ્ટિક વેમાં બતાવી છે. બહુ જ સરસ અને ગજબની એક્ટિંગ કરી છે. ખૂબ સરસ છે તમારી એક્ટિંગ. અને હા, જેને પણ મ્યુઝિક આપ્યું એટલે કે આપણા સ્મિત જયભાઈ અને બીજા જેટલા પણ મ્યુઝિક લેબલ્સ કે આર્ટિસ્ટ જોડાયેલા છે આ ફિલ્મના ગીતો સાથે, પછી કીર્તિદાનભાઈ ગઢવી હોય, ઐશ્વર્યા મજમુદાર હોય કે સોલ સૂત્રના પાર્થિવ ગોયલ હોય કે માનસી પારેખ હોય, તમે બધા જ આમ કહેવાય ને કે મૂર્તિકારે મૂર્તિ તો બનાવી કાઢી ખૂબ જ સુંદર મજાની કોતરણી કરીને, પણ એ મૂર્તિમાં જો કોઈએ પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય ને તો એ પ્રાણ તમે ભર્યા છે તમારા અવાજથી. ખૂબ જ જબરદસ્ત ગીતો ને પ્રભુ શ્રી કૃષ્ણ સાથે જોડાવાનો અહેસાસ એ તમારા સ્વરના માધ્યમથી જ શક્ય થયો છે. મૂવી રિલીઝના થોડાક જ દિવસ બાદ ઘણા ખરા રેકોર્ડ્સ તો મૂવીએ ઓલરેડી તોડી કાઢ્યા હતા અને 100 કરોડ તો બહુ જલ્દી પાર કરી લેશે એની પાકી ખાતરી છે. ગુજરાતી સિનેમાની પહેલી ફિલ્મ જે 100 કરોડનો આંકડો પાર કરશે. પણ જો કોઈ મૂવીના માધ્યમથી અગર હારેલા માણસને જીવવા માટેનો માર્ગ દેખાય, સુસાઇડ કરવા જતો વ્યક્તિ અગર જીવવા માટે તૈયાર થતો હોય, વ્યસનમાં ડૂબાયેલા વ્યક્તિઓ જો થિયેટરના બહાર આવીને બધા જ વ્યસનોને છોડવાની વાતો કરતો હોય અને જો કોઈ યુવાનની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા કે આસ્થા મજબૂત થતી હોય ને તો મારી અપીલ છે બધા જ ફિલ્મ મેકર્સને કે આવા મૂવીઝ આજના જનરેશન માટે બહુ જરૂરી છે. એન્ડ વી જેન્યુઅલી નીડ સચ ઇમ્પેક્ટફુલ, પાવરફુલ અને લાઈફ ચેન્જિંગ મૂવીઝ. અને જો તમે અત્યાર સુધી આ પિક્ચર ના જોયું હોય ને તો જલ્દીમાં જલ્દી જઈને જોઈ લેજો. મોબાઈલ કે ટીવીમાં ના જોતા, થિયેટરમાં જઈને ખાસ જોજો. સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ તમારા બાજુમાં જ બેસ્યા છે, આવો અહેસાસ ને અનુભૂતિ થશે. આ અનુભવ એકવાર લેવા જેવો છે. જરૂરથી અનુભવ કરજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.